ધોરણ 12 સંકલન આપણે 9 લેક્ચર ભણેલા, આજે 10મું લેક્ચર છે. 146 દાખલાઓ ગણેલા, 147. બે ત્રણ સૂત્રોની આપણે વાત કરેલી, એમાં આગળ એક સૂત્રની વાત કરીએ. I is equal to ઇન્ટિગ્રેશન, અહીં આપણે લખીએ x² + 4 × dx. બરાબર છે. આવું જો લખીએ તો આ એક સૂત્ર હતું આપણું. મેં 6 સૂત્રો લખેલા અને એમાં આ સૂત્રમાં લખતા હતા log માનાંકમાં x પ્લસ √x² + a² એવું સૂત્ર આપણે લખતા હતા. અને જો આપણે લખવું હોય તો આને લખાય કેટલા? log માનાંકમાં x પ્લસ √x² + 4 + 3. બરાબર છે. એ જ પ્રમાણે 148. જો હવે થોડુંક જુદું લખીએ છીએ. I is equal to ઇન્ટિગ્રેશન 4x² + 1 × dx. હવે આને શરૂઆતમાં હું બે રીતથી ગણાવું છું. એ પછી એને આપણે કહી દઈશું કે આ રીતે ગણવો. તો આને પહેલા તો 1 અપોન, અહીં હું લખું 2x² + 1² × dx. બરાબર છે આટલા? હવે આમાં જે આપણને આપેલા છે 2x, હવે 2x નથી, આપણું સૂત્ર તો કોઈ હતું x² + a². એટલે અહીંથી બે રીતથી ગણવામાં પહેલી રીતે આમ લખું 2x = u આપણે ધારીએ તો કેટલા લખાય? 2 × dx = du. તો dx = 1/2 du. તો I is equal to, હવે કેટલા લખાય? તો અહીં લખાય 1/2 du અને નીચે u² + 1. આ 1/2 ને આગળ લખી દઈએ તો આ u² + 1 નું થાય શું? log માનાંકમાં u પ્લસ u² + 1 + 3. હવે u ની જગ્યાએ કિંમત લખીએ તો 1/2 log 2x પ્લસ અહીં થશે 4x² + 1 + 3. હવે જો આ જ દાખલાને ફરી આપણે ગણીએ છીએ. હવે આ બધા દાખલામાં આ રીતે આપણે નહીં ગણીએ, આ થોડોક લાંબો થઈ જશે. એટલે આને આપણે આમ લખીએ I is equal to 1 અપોન, આપેલું આમ હતું 4x² + 1 × dx. તો is equal to dx અને અહીં 2x² + 1. જો હવે આપણે સીધું લખવાનું, આ x² + a² નું સૂત્ર છે. એટલે આપણે શું લખી શકીએ? log માનાંકમાં 2x પ્લસ આપણે લખતા તેમ 4x² + 1 + 3. પણ આ 2x તો એનું થવાનું 1/2. તો પાછું મેં લખી નાખ્યું 2x આપ્યા તો 1/2 આપણે લખી દેવાનું. તો આ રીતે આપણે આ દાખલાને ગણી શકીએ. એ જ પ્રમાણે 149. 149 I is equal to (25x² - 9 × dx). 25x² - 9 × dx. તો is equal to જુઓ આને 25x² એટલે કેટલા લખાય? 5x² - 3². આ 3² તો ના લખો તો પણ ચાલે. આમાં શું થવાનું સૂત્ર? પેલામાં x² + a² હતું. આમાં આપેલું છે કયું છે? x² - a². હવે x² - a² હોય ને તો લખાય શું? તો પહેલા નંબરમાં આમ લખાય log માનાંકમાં 5x પ્લસ, અને આ તો જે આપેલા હતા એ જ કેટલા લખાય? 25x² - 9 + 3. પણ 5x એટલે પાછા આગળ કેટલા લખવાના? તો કે 1/5. 150.
I is equal to integration આને બદલીને લખું જો 9 minus 25x square into dx તો is equal to dx અને નીચે 3 square minus 5x નો square આટલું લખાય. હવે આ સૂત્ર થયું ને એ a square minus x square થયું. a square minus x square થયું એટલે a square minus x square એટલે શું થવાનું? sin inverse 5x upon 3 plus 3 પણ આ 5x તો થાય પાછા કેટલા લખવાના? 1/5 માઇનસ ના લખાય પાછું સૂત્ર જ હતું a square minus x square. I is equal to dx. ધારો કે બીજું એક સાદું જ લખીએ ચાલો સૂત્રનો ઉપયોગ થાય માટે 2 minus x square સાદું તો કેટલા લખાય? dx પછી અહીં √2 square minus x square તો કેટલા લખાય? sin inverse x upon √2 plus 3 બરાબર છે. તો આ રીતે આપણે આવા દાખલાઓમાં જે સૂત્રો છે હવે આ સૂત્રો કેવી રીતે ઉપયોગ કરવાનો આ તો આપણે સીધા સૂત્રો લખ્યા તેની ઉપયોગિતા આપણે થોડીક જુદી રીતે હવે ગણીશું. ચાલો આગળ લખીએ 152 2 minus x square plus 1 બરાબર. આ પણ આની જગ્યાએ તમે ધારી અને ગણવું હોય તો પણ ગણી શકાય અને એમને એમ લખવું હોય તો આપણે લખાઈશું log માનાંકમાં 2 minus x plus જે પદ આપેલું તે 2 minus x square plus 1 plus 3 આટલું લખાય ને. અને બીજું એક હવે આમાં શું આવવાનું વધારાનું તો કે ભાઈ x નું તો -1 થાય એટલે 1 upon -1 થાય એટલે માઇનસ log 2 minus x plus અને 2 minus x square plus 1 plus 3 હવે આને કોઈક વખતે માઇનસ આપ્યા છે એટલે 1 upon આપણે લખવા હોય તો પણ આપણે લખી શકીએ અને ના લખો તો પણ ચાલે એવું જરૂરી નથી. તો આને આપણે આમ પર લખી શકીએ is equal to log માનાંકમાં 1 upon 2 minus x plus 2 minus x square plus 1 plus 3 અને કોઈક વખત આનું સાદુરૂપ પણ આપેલું હોય છે આપણને. I is equal to x minus 1 upon x square minus 1 into d. જુદું થોડું સૂત્રોનો ઉપયોગ આ રીતે. હવે ધારો કે આ જે પદ આપેલું આ પદને દરેકની નીચે આપણે લખવું પડે એટલે આને હું આમ લખું x upon root of x square minus 1 and minus 1 root of x square minus 1 into dx. જો હવે આ જે આપેલું છે ને એ -1/2 ઘાત થાય ઉપર છે એટલે આનું વિકલન આનું કેટલું થાય વિકલન તો 2x થાય. અહીં 2 નથી હું આ પદને આ રીતે લખું છું. આ પદ અગત્યનું છે ધ્યાન રાખવાનું છે. મેં લખ્યા 1/2 આ પદને ઉપર લઈ ગયું એટલે લખ્યા x square minus 1 raised to minus 1/2 into 2x into dx અને માઇનસ આનું જુદું સંકલન મેં લખ્યું 1 upon root of x square minus 1 into dx. જો આનું વિકલન આ થઈ જાય આપણી જોડે આવું એક સૂત્ર હતું fx raised to n into f dash x dx is equal to શું લખતા હતા તો fx raised to n plus 1 upon n plus 1 plus 3 આવું લખતા હતા. તો આ સૂત્ર મુજબ આને આપણે શું લખી શકીએ તો 1/2 આ એક ઘાત ઉમેરો ને એટલી નીચે લખાય એટલે કેટલા લખાય x square minus 1 raised to 1/2
अपॉन 1 बराबर आटલું થાય અને આનું માઈનસ આ x² - 1 એટલે પાછા આનું કેટલું થવાનું log માનાંકમાં x પ્લસ x² - 1 પ્લસ c હવે આ બે ઉપર જવાના એટલે બે ને બે નીકળી જશે એટલે કેટલા થવાના તો કે x² - 1 માઈનસ log x પ્લસ x² - 1 પ્લસ c થાય બરાબર છે એટલે આ રીતે આપણે આવા દાખલાઓને પણ ગણી શકીશું ચાલો બીજો એક લખીએ આવો જ બીજો એક દાખલો છે 154 થોડો પ્રેક્ટિસ થાય એટલે લખાવું છું I = x + 2 upon x² - 1 into dx જો આ પણ એના જેવો જ દાખલો છે પણ એક તમે ગણ્યો છે બીજો તમને ફાવે એટલા માટે આપણે લખ્યો છે અહીંથી x upon √x² - 1 into dx plus 2 અને અહીંથી મેં લખ્યા x² - 1 into dx બરાબર છે તો = જો અહીં 1/2 અહીં કેટલા લખું x² - 1⁻1² into 2x into dx and plus 2 x² - 1 into dx જો આનું વિકલન આ થઈ જાય આ સૂત્ર મુજબ થઈ જાય છે તો આપણે લખીએ 1/2 x² - 1⁻1² upon 1/2 plus 2 log માનાંકમાં x plus x² - 1 plus c આ બે ને બે નીકળી જવાના એટલે x² - 1 plus 2 log x plus x² - 1 plus c થાય બરાબર છે એટલે આ રીતે આપણે આવા દાખલાઓ હોય તો કેવી રીતે ગણવાનો તમે આગળ દાખલાઓ ગણ કર્યા હોય તો જ આઈડિયા આવવાનો એ સિવાય તમે સીધો આ દાખલો લઈ જાઓ તો તમને આઈડિયા આવે નહીં ચાલો એનાથી આગળ લખીએ ચાલો 155 હવે થોડોક જુદો એમાં I = 1 upon ધારો કે આમ લખીએ x² + 2x + 2 into dx બરાબર છે તો આને આપણે જો લખીએ તો આ જે આપેલું છે ને તમને એને આપણે પુનરાવર્ત પદાવલી બનાવવી પડે જો આપણી જોડે એક સૂત્ર હતું આમ તો સીધું ફાવે એવું છું મને આમ લખી દઉં x² + 2x + 1 and plus 1 into dx તો ચાલો તો = આ કેટલા થયા 1 upon x plus 1² plus 1² into dx અને ના ફાવે તો અંતિમ પદનું સૂત્ર એવું થાય મધ્યમ પદનો સ્ક્વેર 4 ગુણ્યા પ્રથમ પદ upon આ તમને એક સૂત્ર મળી જશે કયું સૂત્ર મળશે તો કે tan inverse 1 upon a એટલે 1 upon 1 tan inverse x plus 1 upon 1 plus c તો = આનો જવાબ આટલો જ મળશે tan inverse x plus 1 plus c બરાબર છે 156 I = આ જ રકમ લઈએ છે થોડીક બદલીને લખું જુઓ x² + 2x + 2 જ લખીએ ચાલો into dx આમાં વર્ગમૂળ આપેલું છે એટલે કોઈ ફેર તો નથી જ લખાય શું x plus 1² plus 1 into dx જો આમાં પણ સૂત્ર કયું આવશે તો કે log માનાંકમાં આ લખો કે આ લખો કોઈ ફેર નથી આમ પણ આપણે લખી શકીએ
ચાલો 157. I is equal to આટલું આપણને આપેલું. હવે જુઓ, હવે તમારે અંતિમ પદ શોધવું હોય ને આમાં અંતિમ પદ શોધવું પડે. અંતિમ પદ શોધવું હોય તો અંતિમ પદનું સૂત્ર આ છે. આ યાદ રાખવાનું, મધ્યમ પદનો વર્ગ 4 ગુણ્યા પ્રથમ પદ. મધ્યમ પદનો વર્ગ કેટલો થવાનો? 36x². 4 ગુણ્યા કેટલા થાય? તો કે 9x² બરાબર કેટલું થવાનું? 1. એક જ થાય ને. એટલે I ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંથી જો આપણે લખીએ તો dx ઇઝ ઇક્વલ ટુ 9x² 6x પ્લસ 1 પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ dx. અને અહીં 3x પ્લસ 1² પ્લસ 2². બરાબર છે ને આ? બરાબર. હવે આનું આપણે સાદુરૂપ લખીએ. તો સાદુરૂપમાં શું થવાનું? તો સાદુરૂપમાં log માનાંકમાં 3x પ્લસ 1 પ્લસ 9x² પ્લસ 6x પ્લસ 5 પ્લસ c અને આગળ કેટલા આવવાના? તો કે 1/3. એક તમારે 158 તમારે ગણવાનું. આ જ દાખલો હું લખું છું, વર્ગમૂળ નથી લખતો. તો શું થવાનું એમાં સૂત્ર કયું આવશે? ખાલી tan ઇન્વર્સ વાળું સૂત્ર આવશે. ફેર એટલો જ આવશે, બીજો કોઈ ફેરફાર નહીં આવે. બરાબર છે ને? બીજું એક લખીએ, 159. I ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 7 માઇનસ 6x અને માઇનસ x². બરાબર છે. હવે આને આપણે જો આ બધું અહીં ના ફાવતું હોય ને તો આવું અહીં લખવું આપણે. જુઓ, 7 માઇનસ 6x માઇનસ x² ઇઝ ઇક્વલ ટુ, માઇનસને હું કોમન કાઢીને આમ લખી શકું, x² પ્લસ 6x માઇનસ 7 તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ. જો આમાં પૂર્ણ પદાવલી બનાવી હોય તો મધ્યમ પદનો સ્ક્વેર 4 ગુણ્યા પ્રથમ પદ થાય. બરાબર છે ને? તો કેટલા થવાના? મધ્યમ અંતિમ પદ કેટલું થાય? 9 થાય. એટલે આને લખાય કેટલા? x² પ્લસ 6x અને પ્લસ કેટલું થવાનું? એનું અંતિમ પદ કેટલું થવાનું? 9 થવાનું. જુઓ, પ્લસ 9 અને માઇનસ 16 તો થઈ ગયા ને -7. હવે આ કેટલા થયા? તો કે માઇનસ x પ્લસ 3² માઇનસ 4². હવે આને વર્ગમૂળ આ માઇનસની અંદર લઈ જઈએ તો 4² માઇનસ x પ્લસ 3² થાય. તો આ જે પદ આપેલું છે આની જગ્યાએ આપણે આમ લખી શકીએ, 4² માઇનસ x પ્લસ 3² ઇન્ટુ dx. હવે આ સૂત્ર થયું a² માઇનસ x². a² માઇનસ x² એટલે કેટલા કહેવાય? તો કે sin ઇન્વર્સ x પ્લસ 3/4 પ્લસ c. બરાબર. આમાં આગળ કશું આવવાનું નથી. એટલે આ રીતે જુદી જુદી રીતે બધા દાખલાઓને આપણે ગણી શકીએ. બરાબર છે? ચાલો આગળ લખીએ. -8 પ્લસ 3x માઇનસ x². આટલું આપણે લખીએ.
આનું પહેલા તો આમ આપણે વાત કરેલી એવડો કે 8 + 3x - x² અને આમ લખી દેવા પહેલા. હવે આપણી જોડે સૂત્ર હતું આવો મધ્યમ પદનો સ્ક્વેર, અંતિમ પદ મધ્યમ પદનો સ્ક્વેર 4 ગુણ્યા પ્રથમ પદ. તો મધ્યમ પદનો સ્ક્વેર એટલે 9x² થાય અને 4 ગુણ્યા પ્રથમ પદ એટલે કેટલું થવાનું તમારું 9/4 થાય. તો આને આપણે જો લખવું હોય તો આમ લખીએ માઇનસ પછી x² - 3x + 9/4 -9/4 and -8. બરાબર છે ને? હવે આને માઇનસ, આ તો પૂર્ણાંક પદાવલી થઈ ગઈ. કોની પૂર્ણાંક પદાવલી થઈ? તો કે x - 3/2 નો સ્ક્વેર અને માઇનસ 32 ને 9 41. અને અંદર લખીએ, અંદર લઈ જઈએ કેવા થવાના? તો કે પ્લસ. તો આને આમ લખી શકાય √41/2 સ્ક્વેર માઇનસ x - 3/2 સ્ક્વેર. બરાબર? તો I = ઇન્ટિગ્રેશન dx અને નીચે આમ લખીએ √41/2 સ્ક્વેર માઇનસ x - 3/2 હોલ સ્ક્વેર. આ a² - x² થયું. a² - x² એટલે સાઇન ઇન્વર્સનું સૂત્ર થશે. આપણે લખી આમ શકીએ = સાઇન ઇન્વર્સ x - 3/2 upon √41/2 + c. હવે આ બેનો લસા લઈ લેવો તો સાઇન ઇન્વર્સ 2x - 3 upon √41 + c. આટલો જવાબ આપણને મળે 161. 161મો દાખલો એને આપણે બે રીતે ગણીએ. એટલે MCQ માં પૂછાય અને જવાબ કોઈ વખતે જુદો હોય તો આપણે જુદો ગણી શકીશું, એટલા માટે આપણે લખીએ છીએ x - 1 અને x - 2. જો ગમે તે એક બરાબર ધારો કે હું ધારું એટલે આમ લખું કે x - 1 = u² ધારો તો dx = 2u × du. આમાંથી x ની કિંમત કેટલી થવાની? x = u² + 1 થાય. તો x - 2 = કેટલા થવાના? u² + 1 - 2 તો u² - 1 થાય. તો આ જે આપેલું છે ને એને આપણે આમ લખી શકીએ અને ઉપરની જગ્યાએ dx ની જગ્યાએ આપણે લખીએ 2u અને du. બરાબર? અને નીચે આ થાય u² અને u² - 1. જો આ u² બહાર આવે ને તો u થઈ જાય, આ u ની સાથે ઉડી જવાના એટલે કેટલા મળવાના? 2 du અને u² - 1. જો આટલા થયા ને એટલે આનો જવાબ શું થાય ખબર છે? તો = 2 log u plus u² - 1 plus t. હવે u² - 1 બરાબર તો કેટલા હતા? x - 2 એટલે વર્ગમૂળમાં x - 2 અને u = x - 1 એટલે જવાબ આટલો થાય 2 log x - 1 plus x - 2 plus c. બરાબર છે ને? આ જ દાખલાને આપણે બીજી એક રીતથી ગણી શકીશું. બીજી એક રીતથી આપણે આવું લખીએ છીએ I = integration x - 1 x - 2 into dx. જો આ તમે સાદુરૂપ આપો ને તો સાદુરૂપ આમ થાય
જો જવાબ એ જુદા આવશે ને પાછા એવું નથી જવાબ એક જ પેલાના જેવો જ જવાબ આવશે એનું સાદું બહુ લોબો પોતાઈ જાય x² - 3x + 2 થાય x² - 3x + 2 થાય હવે આ જે આપેલું છે ને એમાં અંતિમ પદ તમારે શોધવું પડે તો અંતિમ પદ કેટલું થવાનું મધ્યમ પદનો સ્ક્વેર 4 ગુણ્યા પ્રથમ પદ 9/4 અંતિમ પદ થાય એટલે આમ લખી શકાય અહીંથી જ લખું છું x² - 3x + 9/4 + 2 અને -9/4 એટલું બાદ કરી દીધું મેં તો ઇન્ટિગ્રેશન dx અને આ પૂર્ણાંક પદાવલી થઈ અને 8 થયા એટલે -1/4 થયા એટલે કેટલા થયા -1/2 નો સ્ક્વેર થાય બરાબર છે હવે આ જે આપણે લખ્યા એને હવે આપણે સૂત્રમાં જો એનો યોગ્ય ઉપયોગ આપણે કરીએ તો સૂત્રમાં આટલો ઉપયોગ આપણને મળશે ઇઝ ઇક્વલ ટુ log માનાંકમાં x - 3/2 પ્લસ વર્ગમૂળમાં આ કિંમત લખવાની આ એટલે આ જ કિંમત છે ને એટલે આ જ કિંમત છે એટલે x² - 3x + 2 + 3 આમ લખાય બરાબર છે 162મો દાખલો તમારે હોમવર્કમાં ગણવો એના જેવો જ છે કોઈ ચેન્જ નથી ખાલી મેં અહીં લખ્યા ના કરતો અંકો જુદા લખ્યા x - a અને x - b લખેલા છે ખાલી બસ ફેર એટલો જ છે ચલો 162 હવે એનાથી આગળ લખીએ ચલો મેં 3 દાખલાઓ લખી દીધા છે આજે આપેલું છે કે x² - 6x + 8 આમાં પણ અંતિમ પદ નથી ને અંતિમ પદ નથી તો મધ્યમ પદનો સ્ક્વેર 4 ગુણ્યા પ્રથમ પદ કેટલું થાય dx x² - 6x પ્લસ કેટલું થાય અંતિમ પદ 9 થાય અને પ્લસ 4 લખે 13 થઈ ગયા dx x - 3² પ્લસ 2² તો હવે સૂત્ર tan ઇન્વર્સ થાય 1/a tan ઇન્વર્સ x - 3/2 પ્લસ c હા જવાબ થઈ ગયો બરાબર છે 164 અહીં લખીએ જુઓ I is equal to integration 3x² plus 13x minus 10 અને dx આમાં અંતિમ પદ શોધવાનું છે મધ્યમ પદનો સ્ક્વેર 4 ગુણ્યા પ્રથમ પદ તો કેટલું થશે I is equal to dx નીચે 3x² plus 13x plus 169/12 આટલું થાય ને 169/12 અને માઇનસ 169/12 અને -10 થાય આ પૂર્ણાંક પદાવલી થઈ dx કોની થઈ આ પૂર્ણાંક પદાવલી √3x આની થઈ જો આમાં તમે 3 ને કોમન કાઢ્યા ને તો પણ ચાલતું પાછું પણ આપણે 3 ને કોમન કાઢીને ગણતા નથી આપણે સીધા જે આપેલા છે એ જ પદોને આપણે લખીએ છીએ એટલે બરાબર છે ચાલો તો કેટલા થવાના √3x plus 169/13
ભાગ્યા 2√3 આનો સ્ક્વેર અને માઇનસ 120 એટલે 289 થયા એટલે 17 થયા 17/2√3 એનો સ્ક્વેર આટલી પૂર્ણાંક પદાવલી થઈ. હવે આનું આપણે સાદુરૂપ લખીએ તો x² - a² એટલે લખવાના શું ખબર ને 1/2 એ તો 2 × 17/2√3 પછી log માનાંકમાં √3x પ્લસ 13/2√3 પ્લસ આ માઇનસ 17/2√3 અને નીચે √3x પ્લસ 13/2√3 પ્લસ 17/2√3 પ્લસ c અને આના આગળ પાછા આવશે કેટલા 1/√3. આ બે ને બે ઉડી જવાના અને √3 ઉડી જવાના કેટલા વધ્યા 1/17 અને log ચલો 2√3 નો લસા લો તો 2√3 લસા લો કેટલા થવાના 6 થવાના 6x પ્લસ 13 - 17 અહીં કેટલા થયા 6x પ્લસ 13 પ્લસ 17 પ્લસ c તો ઇઝ ઇક્વલ ટુ 1/17 log 6x અને -4 અને 6x પ્લસ 15 પ્લસ c સોરી 30 બરાબર છે. આ બધામાંથી આપણે બે ને કોમન કાઢી લઈએ જો બે ને કોમન કાઢી લઈએ આપણે તો આપણો જવાબ આપણને મળી જશે. બરાબર છે. ચાલો એ જ પ્રમાણે આગળ આપણે લખી શકીએ. આમાં જુદા જુદા ટાઈપના જવાબો તમે લખી શકો. આમાંથી આપણે બે ને જો કોમન કાઢી લઈએ તો 1/17 log માનાંકમાં 3x - 2 and 3x પ્લસ 15 આમાંથી 5 ને કોમન કાઢીને પાછા લોગમાં લખવા છે. જવાબ કેવો લખાય છે 5 ને કોમન કાઢી અને 1/17 log કરીને જવાબ લખાય પણ એવો જવાબ લખવાની કોઈ જરૂર નથી. હવે આ જે આપેલું છે એમાં તમારે અંતિમ પદને શોધવાનું છે અને અંતિમ પદને શોધી અને હોમવર્કમાં દાખલો ગણવો. આ ઉદાહરણ આપેલું ટેક્સ્ટ બુકમાં. બરાબર છે. એટલે આ રીતે આપણે બધા દાખલાઓને ગણી શકીશું. બરાબર એટલે આપણે આટલે સુધી રાખીશું. ચાલો ઓકે.